શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ફની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરવી છે ખરજવા વિશે, એટલે કે એની ચિકિત્સા વિષય પર આજે આપણે વાત કરીશું. ગત બુધવારે આપણે વાત કરી હતી કે ખરજવું એટલે શું થાય છે અને સાથે જ ખરજવા અને દાદરમાં શું ભેદ હોય છે એ વિષય પર આપણે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી માહિતી મેળવી હતી. આજે પણ આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આપણને આ વિષય લક્ષી માહિતી આપશે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે ગત સપ્તાહે ખરજવાના લક્ષણો છે, કારણો જે થવાના છે એ વિષય પર વાત કરી હતી. ત્યારે આ સપ્તાહે આપણે દર્શક મિત્રોને તેની ચિકિત્સા વિષય પર માહિતી આપીએ. એ ચિકિત્સા પર આપણે આગળ વધીએ તે પહેલા આપણે ગત સપ્તાહમાં લક્ષણો વિશે જે ચર્ચા થઈ આપણે દર્શકોને ટૂંકમાં તેની માહિતી આપીએ, જે બાદ આપણે આગળ વધીએ. ચોક્કસ. ગયા હપ્તા આપણે જે જોયું હતું એ પ્રમાણે ખરજવાને આયુર્વેદમાં વિચરચિકા તરીકે ઓળખવામાં આવે છે એવી વાત કરી હતી. આધુનિક મેડિકલ સાયન્સમાં એને એક્ઝિમા તરીકે ઓળખાય છે, ડર્મેટાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝિમેટસ ડર્મેટાઇટિસ કેટલાક સમયે એવી રીતે પણ કહેવાતું હતું. અને આયુર્વેદમાં પણ એના જે પ્રકાર છે તો ચામડીના જે 18 રોગોના પ્રકાર લખ્યા છે, તો ક્ષુદ્રકુષ્ઠ અને મહાકુષ્ઠ એવી રીતે એના જે પ્રકાર લખ્યા છે એમાં 18 પ્રકારમાંથી એક જે છે એ ખરજવું છે. અને એના પણ 2 પ્રકાર હોય છે, સૂકું ખરજવું અને ભીનું ખરજવું, એટલે ડ્રાય એક્ઝિમા અને વેટ એક્ઝિમા. એવી રીતે મોડર્ન મેડિકલ સાયન્સ છે એના પણ અલગ અલગ રીતે છે. 2 પ્રકારની રીતે જોવા જઈએ તો ડ્રાય અને વેટ એક્ઝિમા છે. બીજા રીતે જોવા જઈએ તો એનું ક્લાસિફિકેશન 3 રીતે થાય: એટોપિક ડર્મેટાઇટિસ, સેબોરિક ડર્મેટાઇટિસ અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. ને બીજા પણ રીતે જોવા જઈએ તો 7 પ્રકાર એના પડે છે. મૂળ વસ્તુ ખરજવું એ ચામડીના અંદર આવતી એક વિશેષ પ્રકારનો સોજો છે, ઇન્ફ્લેમેશન છે. ચામડી જાડી થઈ જાય, કઠોર થઈ જાય. સૂકા ખરજવામાં ચામડી જાડી થાય, એકદમ કઠણ થાય છે અને લાંબા ગાળે 5 વર્ષથી જૂનું થતું જાય તો સેન્સેશન લોસ આવી જાય. અને ભીના ખરજવામાં ત્યાંથી સ્ત્રાવ થતો હોય. આ એના લક્ષણો છે. ખૂબ ખંજવાળ આવી એ એનું સૌથી મોટામાં મોટું લક્ષણ છે. એની ચિકિત્સા વિશે આજે આપણે ચર્ચા કરીશું. જી રાજેશભાઈ, જે પ્રમાણે ખરજવામાં સતત ખંજવાળ આવતી હોય છે અને એવા ટાઈમમાં જે પણ હાથમાં આવે એનાથી લોકો ખરજવા માટે મંડી પડે છે, તો એને શું યોગ્ય ગણી શકાય કે ઘણા લોકો ધારદાર વસ્તુથી પણ તેને ખરજતા હોય છે, તો એ શું યોગ્ય ગણી શકાય ખરી? ના, શક્ય બને ત્યાં સુધી રોગ થાય ત્યારે એની ચિકિત્સા કરી લેવી જોઈએ. કેમ કે બહુ જ વધારે પ્રમાણમાં ખંજવાળવાથી અને સતત મન ફાવે રીતે વ્યક્તિઓ ખાધા કરે અને પછી એ જ્યારે ખંજવાળ આવે છે અને તમે સતત ખંજવાળ્યા કરો તો નખમાં કોઈ પણ મેલ ભરાયેલો હોય, બીજી કોઈ પણ વસ્તુ પણ ભરાયેલી હોય તો એનાથી સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે. એટલે કોઈ પણ ધારો કે બહારની વસ્તુ લીધી તો કેટલાક તો મેં દર્દીઓ એવા જોયા છે ધ્વનિ કે એટલું બધું મોટું ખરજવું થયું હોય, વર્ષો જૂના થઈ ગયા હોય અને ખાવા પીવાનું અને બીજી બધી પરેજી કે કશું જ રાખવું નથી, તો એને કારણે ખરજવું એટલું વિશાળ થયું હોય ને જ્યારે પણ એનો એટેક આવે ને તો કે સાહેબ, દર્દી એવું બોલે, સાહેબ આમાં છે ને ચમચી, ચપ્પુ, બોલપેન, હાથમાં જે પણ છે, ટેબલની ધાર જે આવ્યું છે એટલું બધું ખંજવાળી નાખે ને કે અંદરથી સ્ત્રાવ ન થાય અથવા તો જ્યાં સુધી ખંજવાળ શાંત ન થાય. તો આ વસ્તુ ખોટી છે. પરેજી પણ રાખવી જોઈએ. એના ખરજવાને બહુ જૂનું થાય પહેલા મટાડી દેવું જોઈએ. એને હઠીલું ખરજવું કહેવાય. લોક સમાજમાં, લોક ભાષામાં એવું પણ કહેવાય કે હઠીલું ખરજવું ક્યારેય મટે નહીં. તો એટલા માટે મટી શકે, પણ 5 વર્ષની પહેલાનું હોય અને જો ચિકિત્સા સારી કરવામાં આવે તો ચોક્કસ એ ખરજવાને મટાડી શકાય. જી જો દર્શક મિત્રો આપને પણ આ વિષય લક્ષી કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પણ ફોન કરી અને પ્રશ્ન પૂછી શકો છો. ટીવી સ્ક્રીન પર નંબર દર્શાવવામાં આવી રહ્યો છે, તેના પર ફોન કરી આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. ત્યારે રાજેશભાઈ, જ્યારે પણ આ ખરજવું થાય છે તો ખોરાકમાં અમુક પ્રકારની કાળજી રાખવી જરૂરી બને છે. ઘણા લોકો એવું કહે છે કે ખાટું પદાર્થ જે છે એ ન ખાવો જોઈએ, તો શું આ વાત તથ્ય છે અને કયા પ્રકારની ખોરાકમાં પરેજી રાખવી જોઈએ? હા, પરેજી વગર આયુર્વેદમાં એક પણ રોગ એવો ના હોય કે મટે એવું કહેવાય. એટલે સામાન્ય રીતે પથ્ય જે છે એને પથ્ય એટલે અનુકૂળ અને અપથ્ય એટલે પ્રતિકૂળ.
તો એ જે છે પથ્ય જે છે આયુર્વેદના દરેક ગ્રંથમાં અને દરેક રોગના અંદર દરેક રોગના અધ્યાયમાં લખ્યું છે. પરેજી બહુ જ મહત્વની છે. ખાસ કરીને ખરજવા માટે હું કહું તો બે મોટા દુશ્મન છે, ખટાશ અને ખારાશ. જે વ્યક્તિને વધારે પડતું કાચું મીઠું ખાવાની ટેવ હોય, કાકડી, સલાડ, છાશ, બીજા બધા જલજીરા નાખવું, બીજું મીઠું નાખવું વધારાનું, એવી રીતે જે ટેવ હોય એ, અને જેને ખટાશ વધારે ખાવાની આદત હોય, એટલે લીંબુ, ટમેટા, અથાણા, આંબલી, આથો આવેલી વસ્તુ, ખમણ, હાંડવો, ઢોકળા, સોડા છે, કોલ્ડ ડ્રિંક છે, ખાટા શરબત છે, વધારે પડતા જ્યુસ છે, ખાટા સિટ્રસ ફ્રૂટ્સ છે, આ બધી વસ્તુ જે છે એ ખરજવાને વધવાનું બહુ જ મોટું કારણ બને. એટલે એ પરેજી રાખવી આયુર્વેદના તરફથી હું ખાસ ભલામણ કરું કે ખરજવું હોય એવા લોકોએ, અને બીજા પણ ચામડીના રોગોમાં તો ખટાશ જે છે એ કેટલાક સમય માટે બંધ કરવાથી રોગને ઝડપથી મટાડી શકાય. જી રાજેશભાઈ, રાજેશભાઈ જયારે ખોરાકની વાત આવી ત્યારે ઘણી વખત આ ખરજવું થતું હોય છે, તો ગત સપ્તાહે પણ આપણે આ પ્રશ્ન પર ચર્ચા કરી હતી. લોકો એવું માને છે કે જે વ્યક્તિને ખરજવું થયું છે, જો તે ખરજવાને અડશે અથવા તો એની ઉપયોગ કરેલી વસ્તુ એ અડશે, તો એના કારણે એને પણ ખરજવું થઈ શકે છે. તો શું આ તથ્ય છે? ના, ખરજવું ક્યારેય ચેપી હોતું નથી. બીજા બધા કેટલાક ચામડીના રોગો છે કે ધારો કે ખસ છે, દાદર છે, એ બધા રોગો હોય કે જેને આયુર્વેદમાં પામા અથવા દદરું પણ કહેવામાં આવે, તો એ ઇન્ફેક્શિયસ છે. એટલે એ કોન્ટેજિયસ કહી શકીએ આપણે કે એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે. ખરજવું ક્યારેય ફેલાય નહીં એક વ્યક્તિ, એટલે એક વ્યક્તિને એક જ જગ્યાએ થયું હોય તો ભીનું ખરજવું જે છે એ સ્ત્રાવ જે છે સતત બીજે અડ્યા કરે તો ઇરિટેશન થઈને ફરીથી એ જ વ્યક્તિને બીજે થઈ શકે. પણ એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સ્પ્રેડ થાય એ એવું સંક્રમણકારી ચેપી નથી, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ વ્યક્તિએ સ્વચ્છતા પણ રાખવાની છે, અને ખંજવાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના હાથ ચોખ્ખા હોય. બરાબર છે. શક્ય બને ત્યાં સુધી ઔષધથી અને બીજાથી મેનેજમેન્ટ કરવાનું છે, અથવા એક એવો રૂમાલ રાખવો જોઈએ કે જેથી કરીને એ હંમેશા ખંજવાળ આવે ત્યારે એ એનાથી રૂમાલ સાથે રાખીને ખંજવાળવું જોઈએ. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, આપણે તેમના પ્રશ્નને સાંભળીશું. હેલો. જી, આપનું હા, નમસ્કાર. આપણે એક પ્રોગ્રામ આવે છે, માણાવદર તાલુકાના ઝીંઝરી ગામથી બોલું છું. હા, આપનું નામ જણાવશો અને ટીવી નો અવાજ બંધ કરશો. મનસુખ ગોરધન ગરારા. હા મનસુખભાઈ, આપના ટીવી નો અવાજ બંધ કરીને ફોન પર આપ પ્રશ્ન પૂછી શકો છો. હાલો. હા, બોલો. નમસ્તે સાહેબ. જો આપણે ખરજવું છે, હા ખરજવું છે ને 5 વર્ષ થયા છે એક દારૂ, અને ખંજવાળ એકદમ આવે, બરાબર, સૂકું અને પછી જયારે દવા લઈને મટી જાય, વળી પાછું થાય. બરાબર. હા, એટલે તમે કેવું હોય સ્ટીરોઇડ ની કે એવી દવા લગાડો ને, બરાબર. હા, એટલે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડો કે હોય તો અત્યારે હાલ તમને રાહત લાગે, પણ એ કાયમી માટે નહીં. એટલે આયુર્વેદના નિયમો પ્રમાણે એ અંદરથી લોહી શુદ્ધિ કરવી પડે, લોહી બગાડ હોય ઓછો કરવો પડે, દોષને ઘટાડી અને લગાડવાની કેટલીક દવાઓ સૂચવવી પડે. મને કેટલાક જવાબ આપો. તમારે ક્યારેય અંદરથી સ્ત્રાવ થાય છે કે સૂકી ચામડી છે? સૂકી ચામડી, આપણે ખંજોળીએ તો લોહી નીકળે વળી. અને એક જ છે કે વધારે સંખ્યામાં છે? એક જ જગ્યા ઉપર જ છે. બરાબર છે. તો હું તમને જવાબ આપું છું. લગાડવાની તેલ વિશે જણાવું છું અને તમને બીજા ઔષધો વિશે જણાવું છું. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. પંચનિંબાદી વટી જે છે એની 2 ગોળી લેવાની છે, અને એની ઉપર આરગ વધાદી ક્વાથ આ નામનો ભૂકો એમને 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. લગાડવા માટે ત્યાં અર્ક તેલ નામનું એક તેલ આવે છે, એ અર્ક તેલ એમને ત્યાં માલિશ કરવાનું છે, અને સારી રીતે 1 થી 2 મિનિટ સુધી ત્યાં માલિશ કરવાની આપણે ભલામણ કરીએ છીએ, અને પછી સાબુથી હાથ ધોઈ અને બીજા કાર્યો કરવાના છે. જી રાજેશભાઈ, ત્યારે જયારે આપણે ચિકિત્સા વિષય પર વાત કરતા હોઈએ તો ઘણા લોકો એવું કરે છે કે ઘણા લોકોની ફરિયાદ સાંભળેલી છે કે સતત દવા કરી છે છતાં પણ તેમને ફરક નથી પડી રહ્યો. કે છે કે મેં 2 મહિનાની દવાનો કોર્સ કર્યો, 3 મહિનાની દવાનો કોર્સ કર્યો, પરંતુ પણ તેમને ફેર નથી પડતો. તો આ જે ખરજવું છે તેને શું આપણે એક કોલર જોડાઈ રહ્યા છે, જે બાદ આગળ વધીએ. હેલો. હા, મારે ડોક્ટર સાહેબ જોડે વાત કરી છે. હા, આપનું નામ જણાવશો? આપ ક્યાંથી? મારું નામ કુસુમબેન. હા, બોલો. આપણ સાહેબ ને. હા સાહેબ સાંભળી રહ્યા છે. આપના ટીવી નો અવાજ બંધ કરીને સાંભળો. હા. તમારો પ્રશ્ન બોલો. મારો પ્રશ્ન એ છે કે મને આખા
આખા શરીરે ખંજવાળ ચાલુ બહુ જ આવે છે અને ચકમા પડી ગયા છે પેટ ઉપર બધે. અને કેટલો સમય રહે છે એ ચકામાં? બહુ ટાઈમ છે, આજે 4-5 દિવસ થયા. ઓકે, અને કેટલા સમય 2 વર્ષ કેટલા 2 સમય વર્ષ પહેલા થયું હતું, પાછું ફરી વર્ષ ના આવ્યું અને અત્યારે પાછું ફરી આ અઠવાડિયાથી થયું છે. ઓકે, અને ચકામાં થઈને બેસી જાય છે? ના, ટ્યુબ લગાવી છે અને ગોળીઓ ચાલુ છે. કેટલા ચકામાં હશે? અલ્ટ્રાકોન. બરાબર. તમને કેટલા ચકામાં હશે આખા શરીરમાં? આખા પેટ ઉપર સર. ઓકે, પેટ ઉપર થાય છે અને ખટાશ ખાવાથી વધે છે? હા. બરાબર છે. હું તમને કેટલાક ઔષધો સૂચવું છું. ફોન કપાય છે. તમે લગભગ 2 મહિના માટે સારવારની ભલામણ કરું છું. નિયમિત સારવાર લેજો. હા, ક્યાંથી? હા, તમને હું ઔષધો પણ સૂચવું છું, અને જો અમારા ત્યાંથી ઔષધો તમારે મંગાવવા હોય તો નીચે લાલ કલરની પટ્ટીમાં નિસર્ગ આયુર્વેદનો નંબર આવી રહ્યો છે, ત્યાં તમે ફોન કરી અને ઔષધો મંગાવી શકશો. હા, ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. જી રાજેશભાઈ. હા, એમને આપણે જવાબ આપીએ છીએ. આખા શરીરે જે ખંજવાળ આવી રહી છે એમાં 2 ઔષધો એમને લેવાની ભલામણ છે. એક છે ગંધક રસાયણની 2 ગોળી ગળી જવાની છે, અને એની ઉપર એક હરિદ્રા ખંડ નામનું એક ઔષધ આવે છે. એ 1 ચમચી પાવડર છે, એટલે ખંડપાક વિધિથી બને ગ્રેન્યુલ્સ પ્રકારની એક આયુર્વેદિક ઔષધિ છે. તો હરિદ્રા ખંડ છે એ 1 ચમચી એમને ચાવી જવાનું છે. જી, તેથી રાજેશભાઈ ઘણા લોકોની ફરિયાદ રહે છે કે તેમને ખરજવું મટી જાય છે, આવી રીતે સિમ્પલી દવા લે છે અથવા કોઈ ટ્યુબ લગાવે છે તો મટી જાય છે, અને ફરી પાછું તેનું સંક્રમણ જે છે એ થોડા સમય પછી આવતું હોય છે. તો આ ખરજવું જડ મૂળમાંથી શું મટી શકે ખરી? ચોક્કસ ખરજવું મટી શકે, પણ એના માટે કેટલીક બાબતો લખી છે આયુર્વેદના ગ્રંથોમાં. લખ્યા પ્રમાણે કોઈ પણ ચામડીનો રોગ હોય એમાં ખરજવું પણ આવી જાય છે, અને જો એ 5 વર્ષથી વધારે જૂનો થશે તો એ મટવાની શક્યતાઓ એની લગભગ ઓછી થઈ જાય છે, કાયમી રહે છે. તો અહીંયા ખાસ એ છે કે જે રોગ તમને 5-15 દિવસ કે અઠવાડિયા 10 દિવસ માટે કે મહિના માટે ઔષધ સારવારથી કાયમી મટી શકે એમ છે, તો એને ફટાફટ આયુર્વેદ સારવાર હંમેશા ધીમી જ કામ કરે એવી માન્યતાઓથી પહેલા દરેક દર્દી આયુર્વેદ એલોપેથીની સારવાર કરશે, અને એમ કહેશે કે ના, આ કરીને પછી એક વખત અમે આયુર્વેદની સારવાર કરીશું, અત્યારે પહેલા મટાડી લઈએ. એમ કરતા કરતા વર્ષો કાઢી નાખે, 5 વર્ષ 10 વર્ષ કાઢી નાખે ને પછી આયુર્વેદ પાસે આવે. પણ જે વસ્તુ 5 જ દિવસમાં કે 15 દિવસમાં મટવાની હતી ને વર્ષો સુધી હેરાન થાય, તો શું કામ તમે એવું કરો છો? મારી તો દ્રષ્ટિએ એ શરૂઆત થઈ હોય ત્યારે જ જો કરવામાં આવે ને તો કાયમી મટી શકે છે. એવું ફક્ત દાવો આયુર્વેદ નામનું વિજ્ઞાન જ કરી શકે, બીજા કોઈ મેડિકલ સાયન્સ એવું ના કહી શકે. કેમ કે આયુર્વેદમાં જે લખ્યું છે કે આટલા વર્ષો પ્રમાણે આવી રીતે થયેલું ખરજવું હોય અને એની ચિકિત્સા કરવામાં આવે તો એ ચોક્કસ કેટલીક કન્ડિશનમાં મટાડી શકાય. જી રાજેશભાઈ, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, હમણાં મેં કુસુમબે વાત કરી, શેના લીધે થાય છે? એનું બ્લડ ટેસ્ટ કઈ કરાવવાની જરૂર ખરી? કયું વિટામિન શોધવું હોય? હા, એટલે વારંવાર થાય એ એકલા વિટામિન થી ખંજવાળ આવે એવું ના હોય. વિટામિન તો એક પોષક તત્વ છે, બરાબર? હા, એટલે તમારે જો તપાસ કરાવી હોય તો એક સિરમ IgE આ નામની તપાસ કરાવી શકો, અને શરીરમાં એલર્જીના તત્વોનું પ્રમાણ તમે જાણી શકો. આઈએ સિરપ? હા, સિરમ IgE. આઈએ અમે લેને અમે હાલ એ ક્યાં કરાવવાનો? હા, એટલે તમારી લેબોરેટરીમાં તપાસ થઈ શકે, કોઈ પણ પેથોલોજી લેબોરેટરીમાં. IgE. અરે પણ એટલી ખંજવાળ આવે કે જેને કોઈ હદ નાખવું, પેટ બધું ભરાઈ ગયું છે. હા, અલ્ટ્રાકોન અને તમે કઈ ગોળી નથી, આ તમારી તપાસનું નામ છે. હા, એનાથી લેવું છું અને ટ્યુબ લઉં છું. બરાબર છે. તમારે સિરમ IgE નામનો તપાસ કરવાની છે, અને જે દવાઓ તમને સૂચવી છે એ લેવાની છે. બરાબર છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, હવે જયારે આપણે ચિકિત્સા પર આગળ વધીએ તો આયુર્વેદમાં જે પ્રમાણે આપણે વાત કરી તો લોકો તરત જ ગીવઅપ કરી દે છે, રાહ નથી જોતા. લોકો 5 થી 7 મહિના સુધી દવા નથી લેતા, તેમને ક્વિક રિઝલ્ટ જે છે એ જોઈએ છે. ત્યારે આપણે દર્શક મિત્રોને એ જણાવીએ કે જો આવી રીતે ખરજવું થયું છે, શરૂઆત તેમને લાગી રહી છે, તો કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર થઈ શકે એ પહેલા એક કોલર સાથે વાત કરીએ. હેલો. હા,
આપડે દાદર થઈ ગયો તો બેન શું કરવાનું? દાદર ની દવા? આપનું નામ જણાવશો સૌપ્રથમ ને ક્યાંથી વાત કરો છો? હા, કપાળવંતી દિનેશભાઈ. બરાબર. અને કેટલા ભાગમાં થઈ છે ને કેટલા સમયથી છે? અરે 2-3 મહિનાથી થઈ છે. આખા અથવારોમાં થઈ છે બરાબર. અને પગમાં બધી થઈ છે. અચ્છા, સાથોડમાં અને પગમાં. અને કેટલા 3 થી 4 ચક્કામાં છે? હે? 3-4 ચક્કામાં છે કે વધારે છે? ઓર છાપામાં, સાથોરોમાં બધી. હા. અને તમે અત્યારે દવા લો ત્યારે લગાડો ત્યારે મટી જાય ને ફરીથી થાય છે? ઓહ, બરાબર છે. તો હું આયુર્વેદિક સારવાર સૂચવું છું. ફોન કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળો. જી રાજેશ. હા, એમને દાદર થઈ છે એટલે 2 પ્રકારના ઔષધો આપણે એમને સૂચવીએ છીએ. બૃહત મંજિષ્ઠાદી ઘનવટી, એની 2 ગોળી લેવાની છે, અને બીજી છે કૈશોર ગુગળ છે, એમાંથી પણ 2 ગોળી લેવાની છે. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે લેવાની છે. ખટાશ ખારાશ છે એ બધાનો ત્યાગ કરવાનો છે. અને જે ભાગમાં દાદર થયું હોય એ ભાગ જનરલી 24 કલાકમાં એક વખત કોરો થઈ જાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ. એ ભાગને ખુલ્લો રાખવો જોઈએ. થોડી પ્રાઇવસી રાખવાની જરૂર પડે તો રાખી શકાય. અને ત્યાં લગાડવા માટે બૃહત મરીચિયાદી તેલ આ નામનું એક ઔષધ આપણે એમને લગાડવાની ભલામણ કરીએ છીએ. દિવસમાં 2 વખત લગાડવામાં આવે તો વધારે સારું રહેશે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, ત્યારે કયા પ્રકારના ઘરગથ્થુ ઈલાજ જે છે આમાં કરી શકાય છે? ઘણા લોકો ઘણા બધા અવનવા અખતરા કરતા હોય છે, તો આપણે આયુર્વેદમાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? ચોક્કસ. હવે એમાં એવું છે કે ખરજવું સૂકું છે કે પછી ભીનું છે એના ઉપર પણ એની સારવારનો આધાર હોય છે. કેટલા વર્ષ જૂનું છે. પણ જો ભીનું ખરજવું હોય તો સામાન્ય રીતે એમાં લેપ ચિકિત્સા વધારે પ્રિફર કરવામાં આવે છે. અને સૂકું ખરજવું હશે તો તૈલ ચિકિત્સા જે છે એ લગાડવામાં આવે છે, તેલ અથવા મલમ. એટલે આયુર્વેદ જે છે એ કોઈ પણ કેમિકલ કે એના વગર એ ચિકિત્સા કરતું છે વિજ્ઞાન. એટલા માટે કોઈ એનું એવું નથી હોતું. એટલે મલમ પણ કુદરતી પદ્ધતિથી બનાવવામાં આવે છે અને ઓઇલની ચિકિત્સા પણ કરવામાં આવે છે. એટલે કેટલાક વનસ્પતિઓથી સિદ્ધ કરેલા તેલ એ એને ખરજવા ઉપર માલિશ કરવાની અમે ભલામણ કરતા હોઈએ, જો સૂકું ખરજવું હોય તો. અને ભીનું ખરજવું હોય તો કેટલીક વનસ્પતિના અમે લેપની ભલામણ કરતા હોઈએ. રોગ ખૂબ આગળ વધ્યો હોય, 2 કે 3 જગ્યાએ હોય, 5, 7, 10 વર્ષથી વધારે જૂનું ખરજવું હોય તો પંચકર્મ ચિકિત્સા પણ કરાવાય છે. એની આપણે પછી વાત કરીએ. પણ પહેલા કરીએ તો જો ભીનું ખરજવું હોય તો ગરમાળો નામની એક વનસ્પતિ આવે છે. હમણાં માર્ચ મહિનામાં આપણે જોયું હતું કે સરસ મજાનું રોડ ઉપર અમદાવાદની અંદર પણ અનેક એના વૃક્ષો છે. તો રોડની વચ્ચે ડિવાઈડરમાં જે વૃક્ષારોપણ થયું હોય તો સરસ મજાના પીળા કલરના ફૂલો એ આવતા હોય. તો એ જે છે એ ગરમાળાના પાંદડા જે છે ને એને જો તાજા પાંદડા એને પીસી અને ખાલી એક જ વનસ્પતિ એનો લેપ કરવામાં આવે તો બહુ જ સરસ ફાયદો થતો હોય છે. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, જામ ખંભારિયાથી કૌશિકાબેન પોપટ બોલો. હા, બોલો કૌશિકાબેન. પગ દબતા નથી, પગમાં જણજણાટી બહુ થાય છે અને તમ છે. ગોઠણ ઉઠીને તમ છે. બરાબર છે. પગમાં ઝંઝણાટી થાય છે અને ગોઠણમાં પણ એવું થાય છે, તકલીફ થાય છે. હા, ગોઠણ ઉઠીને છે, તમી જાય છે, તમે છે અને જણજણાટી થાય છે ને 2 પગમાં ખાલી બહુ ચરે છે. તમને ડાયાબિટીસ છે? ના, ડાયાબિટીસ નથી, બીપી છે, નથી હું બેસી શકતી, નથી ઉભી શકતી. ઉંમર કેટલી છે આપની? ઉભી રહું ને તો મને કઈ ન થાય, તો ખાલી તમતા નથી, પગ જણજણાતી નથી થતી. પણ ટેબલ ઉપર હું રસોઈ કરું છું અને બેઠા બેઠા રસોઈ કરું. કૌશિકાબેન, આપની ઉંમર કેટલી છે એ જણાવશો? આપની ઉંમર કેટલી છે? 59. બરાબર છે. તો હું તમને જે ખાલી ચડે છે એના માટેની તમને ઔષધ સારવાર સૂચવું છું. ફોન કપાય છે, ટીવી ઉપર તમે અવાજ સાંભળો. જી રાજેશભાઈ. હા, એમને આપણે 2 પ્રકારના ઔષધોની ભલામણ કરીએ છીએ. એમાં એક છે મહાવાત વિધ્વંસ રસ અને બીજું છે મહારાષ્ટ્રનાદી ઘનવટી. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળવાની છે. શક્ય બને ત્યાં સુધી ફ્રીજમાં રાખેલી હોય એવો અને સાથે બીજો વાસી ખોરાક હોય એ બધાનું આપણે એમને ત્યાગ કરવાની ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ. રાજેશભાઈ, ઘણી વખત કહેવાય છે કે આ જ્યારે પણ ખરજવું થયું હોય એવા ટાઈમમાં લોહી શુદ્ધિકરણ કરાવવું જોઈએ. તો આ વસ્તુ પર આપ શું કહેશો? શું આયુર્વેદમાં આવો કોઈ ઉલ્લેખ કરાયેલો છે? ચોક્કસ. રક્ત દુષ્ટિ જે છે ને એટલે
દોષ અને દુષ્ય એવું આયુર્વેદમાં એની દરેકની ગણના હોય કે દોષ કયો છે અને દુષ્ય કયું છે. તો રક્ત છે, લસિકા છે, ત્વચા છે, એ આયુર્વેદના અંદર ખરજવામાં દુષ્ય એટલે દૂષિત થનારા છે. તો લોહી બગાડ થાય, ચામડીનો પણ બગાડ થાય, લસિકા એટલે કે જે આપણે ચિકાસ વાળું જે પ્લાઝમા જે કહીએ છીએ એ પણ એની અંદર દૂષિત થાય છે. તો આ બધું દૂષિત થતું હોય તો એ રોગને વધવાનું કારણ બને. તો એના માટે શુદ્ધિકરણ કરવાની, એટલે લોહી બગાડ એટલે કે બ્લડનું જે ઇમ્પ્યોરિટી છે એને પ્યોરિફાઈ કરવાનું છે, લોહીને શુદ્ધ કરવાનું છે. એના કેટલાક આભ્યંતર ઔષધો પણ આવે. અને એક સરસ મજાની વાત કરું કે જડો નામની ચિકિત્સા થાય ખરજવાની અંદર. જડો ચિકિત્સા, લીચ થેરાપી, એને બહુ જ સરસ રીતે ચિકિત્સા કરવામાં આવે છે. એટલે એ પાણીમાં થતા એવા જંતુ છે એક પ્રકારના, બરાબર છે, એનો સ્વભાવ એવો હોય કે જે લોહી ચૂસે છે. હવે એ એવું હોય છે કે એ અશુદ્ધ લોહી એને જેનો ખોરાક છે. જેમ નાના બાળકોને પેટમાં કરમિયા થાય તો એનો ખોરાક મળ છે, બરાબર, મનુષ્ય એને બહાર ફેંકી દે છે, પણ એનો ખોરાક જ મળ છે ને એનાથી એનું પોષણ થાય. એવી રીતે એ જે જડો છે ને એનું પોષણ જે છે ને અશુદ્ધ લોહીથી થાય છે. એટલે એનો સ્વભાવ હોય કે શુદ્ધ લોહી ના ચૂસે પણ અશુદ્ધ લોહી હોય એ જ ચૂસે, બરાબર છે. તો ઋષિમુનિઓએ આ એક સરસ મજાની રચના કરી છે અને અમે એને લીચ થેરાપી તરીકે ઓળખીએ છીએ. જે ખરજવો થયેલું હોય એ ભાગ ઉપર 1 અથવા 2 આટલી એ આંગળીના અડધા વેઢા પોણા વેઢા જેટલી એ જે જડો હોય એને ત્યાં ચોંટાડવાની હોય અને એ મૂકવાની હોય. એને પોતાની જીભથી એ ત્યાં ચોંટે છે અને સહેજ તમે જયારે ચોંટે ત્યારે સોય ચૂપતી હોય એવું સહેજ એવું અણસાર આપે તમને. અને લગભગ 10-15 મિનિટથી માંડી અને 40 થી 45 મિનિટ સુધી એ જડો ચોંટેલી રહે ને અશુદ્ધ લોહીને ચૂસી લે. એટલે જે લોહી બગાડ જે ભરાવો થયેલો છે એ અશુદ્ધ લોહીને ચૂસી લે છે. એટલે ફટાફટ રિકવરી આવે બહુ ઝડપથી. એટલે એકદમ એસ્યોર્ડ થેરાપી જે કહીએ ને ચોકસાઈ ભરેલું. તો ખરજવાનું તો માસ્ટર થેરાપી કેવી હોય તો જડો ચિકિત્સાને કહી શકીએ. એટલું સરસ છે. અને એ વારંવાર એક વખત આપણે ધારો કે 2 કે 3 જડો મૂકી હતી અને પછી અઠવાડિયા 15 દિવસ પછી કે મહિના પછી ફરીથી બીજી જડો મૂકવામાં આવે તો કેટલાક સમયની અંદર વર્ષો જૂનું ખરજવું સંપૂર્ણ મટી ગયાના અનેક દાખલાઓ છે. જી રાજેશભાઈ, જે પ્રમાણે રાજેશભાઈ આપે જડો વિશે માહિતી આપી, ત્યારે હવે આયુર્વેદમાં આની કયા પ્રકારની સારવાર બીજી ઉપલબ્ધ છે એ વિશે પર આપણે દર્શક મિત્રોને માહિતી આપીએ. ચોક્કસ. અને આ જડો જે છે એ કેવું હોય કે 10 કે 15 ml 12 ml જેટલું જ લોહી ચૂસે. એટલે એમાં કોઈ ચિંતા રાખવાનું હોતું નથી. જયારે તમે બ્લડ ડોનેશન કરો છો ને ત્યારે 250 ml ડોનેટ કરો છો. એટલે કોઈ ચિંતા રાખ્યા વગર આ બહુ જ સેફ પદ્ધતિ છે અને એ કરી શકાય છે. હવે બીજી ચિકિત્સા જે આપણે વાત કરતા હતા કે લેપ ચિકિત્સા છે. તો ગરમાળો નામની વનસ્પતિના પાંદડાને ચટણી જેવું બનાવી અને એનો ત્યાં લેપ કરવાનો હોય. અડધો કલાક 30 મિનિટ માટે રાખી અને પછી ધોઈ નાખવાનું છે. એવી રીતે લીમડાના પાંદડા હોય એનો પણ લેપ કરી શકાય છે. તો લીમડાના પાંદડાને પણ ત્યાં એકદમ પેસ્ટ જેવા બનાવી ચટણી જેવું અને એને ખરજવા ઉપર લેપ કરવાનો છે અને અડધો કલાક પછી એને કાઢી નાખવાનું છે. આવી રીતે કરી શકાય છે. હવે જયારે તેલ સૂકું ખરજવું હોય તો એમાં તેલ ચિકિત્સા જે છે વધારે કામ કરતી હોય છે. તો તેલ ચિકિત્સામાં અર્ક તેલ એટલે આકડામાંથી એક તેલ બનાવવામાં આવે. મોટે ભાગે તેલ ચિકિત્સા આયુર્વેદમાં ખૂબ બધું છે. જેમ કે બ્રાહ્મી તેલ છે, નિર્ભૃંગાદી તેલ છે, એવા વાળમાં નાખવાના તેલ, માલિશ માટેના તેલ, અનેક પ્રકારના તેલની રચનાઓ કરી છે. એ સમય કેવું હોય કે દરેક વખતે દરેક ઋતુમાં દરેક વનસ્પતિ મળે નહીં. તો એ મળે નહીં એટલા માટે કરીને એને તેલની સાથે પાક કરીને એ વનસ્પતિ અશ્વગંધાનું પણ તેલ બને, ત્રિફલામાંથી પણ તેલ બને, આમળામાંથી પણ તેલ બને. તો એવી રીતે એ વનસ્પતિઓને સાચવવા માટે બગડી જતી હોય તો તેલની સાથે સિદ્ધ કરવામાં આવે તો 3-3 વર્ષ 4-4 વર્ષ સુધી એને સાચવી શકાય. એટલે જેથી કરીને એ વનસ્પતિ તમને ભવિષ્યમાં ન પણ મળે તો પણ એ તેલ દ્વારા એને તમે ચિકિત્સા કરી શકો. આવું અર્ક તેલ છે. અર્ક તેલ બહુ જ સરસ ઉપયોગી સાબિત થઈ શકે છે. લીંબોડીમાંથી નીકળતું નીમ તેલ છે એ પણ બહુ જ સરસ ચિકિત્સા આમાં કામ કરી શકે. કરંજ એટલે કણજી નામની વનસ્પતિ હોય ને એના બીજમાંથી કરંજ તેલ કાઢવામાં આવે. આ બધું દોષ ઉપર આધારિત હોય છે. એટલે નિષ્ણાત વૈદ્ય જે છે ખરજવાનો દોષ અને વગેરે નક્કી કરી અને આવા અનેક પ્રકારના જે તેલ હોય તો એ તેલમાંથી પસંદગી કરીને લગાડવામાં આવે ને એ જો થાય તો શ્યોર શોર્ટ ચિકિત્સા આપણે કહી શકીએ કે સૂકા ખરજવાની સાબિત થઈ શકે. જી, તો રાજેશભાઈ, આ જે જડો ની આપણે વાત કરી એ શું એક પંચકર્મ પદ્ધતિ છે? તે ઉપરાંત શું કોઈ બીજી પંચકર્મમાં પદ્ધતિ છે ઉપલબ્ધ? જડો ચિકિત્સા છે એ પંચકર્મની ચિકિત્સાના ભાગ તરીકે આવે છે.
અને સાથે સાથે કેટલીક વખત પ્રચ્છન્ન કર્મ એટલે કે ત્યાંથી લોહીનું વિસ્તરાવણ કરાવવાનું, એટલે એ એવી રીતે પણ કરવામાં આવે છે. આ બધી પંચકર્મની પદ્ધતિ છે. અને બીજી એક પંચકર્મની પદ્ધતિ છે જે એ વિરેચન કર્મ છે. તો વિરેચન કર્મ જે છે એ થોડુંક અઘરું હોય છે. એટલે ખાલી ત્રિફલા કે હરડે લઈ અને રાત્રે હરડે કે ત્રિફલા લીધું કે વહેલી સવારે લીધું અને ખાલી પેટ સાફ કરી લીધું, એ વિરેચન નથી. આ આયુર્વેદની શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે વિરેચન કરવામાં આવે. એટલે લગભગ 2-3 દિવસના ઉપવાસ હોય, 5 થી 7 દિવસ સુધી ઔષધ વાળું ઘી પીવાનું હોય, આખા શરીરે માલિશ શેક કરવાનો, એટલે જે ખૂબ આખા શરીરમાં ફેલાયેલા દોષો છે એ બધા પછી પીગળી અને એ સ્ટમકમાં એટલે કે શાખામાંથી કોષ્ઠ તરફ ગતિ કરે અને એ દોષને વિરેચન દ્વારા બહાર કાઢવાના. આ એની એક આયુર્વેદની ચોક્કસ પદ્ધતિ છે. એટલે વર્ષો જૂના અનેક પ્રકારના એવા રોગો હોય એને મટાડવાની પદ્ધતિ છે. તો ખરજવામાં વિરેચન કર્મ એ પણ બહુ જ ઉપયોગી સારવાર છે. વધારે જૂનું હોય, ન મટતું હોય અને 2-3 કે એનાથી પણ વધારે ભાગમાં ખરજવું થઈ ગયું હોય અને એકદમ કઠોર કાળાશ પડતી અને એવી ચામડી થઈ હોય, કેટલીક વખત એ દર્દી એવું કે સાહેબ મને ત્યાં ટાંકણી ભોગું ને તો પણ ખબર ના પડે, સ્પર્શહીનતા થઈ જાય, એટલે સેન્સેશન જતું રહે છે. તો એ થઈ ગયું હોય તો એવી કન્ડિશનમાં આવા વિરેચન કર્મ જેવી જે ચિકિત્સા છે, કેટલો બધો દોષ છે કે એને બહાર કાઢ્યા વગર છૂટકો નથી, તો એ વિરેચન ચિકિત્સા પણ આ ચિકિત્સા ઘરે ના કરી શકાય. એ નિષ્ણાત વૈદ્યના અંડરમાં રહી અને એના બધા પ્રકૃતિના અનેક પ્રકારના પ્રશ્નો પૂછીને પછી એ ચિકિત્સા થતી હોય, પણ વિરેચન એ ઉત્તમ ચિકિત્સા સાબિત થઈ શકે. જી રાજેશભાઈ, તે ઉપરાંત આ ખરજવા વિષય પર આપણે કયા પ્રકારની કાળજી રાખવી જરૂરી બને છે, શું ન કરવું જોઈએ, એ વિષય પર આપ દર્શકોને શું કહેશો? ખાસ એક વાત કરીએ તો એ જે છે ને પથ્યાપથ્ય એટલે પરેજીની વાત, તો ખોરાકની તો આપણે વાત કરી, પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જે કેમિકલ એક્સપોઝર એ આ રોગને વધવાનું બહુ મોટું કારણ. કેટલા પ્રકારના સાબુ, ડિટર્જન્ટ, પરફ્યુમ્સ, કોઈ કેમિકલ કે ધારો કે કોઈ વ્યક્તિ લેબોરેટરીમાં કામ કરે છે તો એને વારંવાર એવા કેમિકલને એની સંપર્કમાં આવવાનું થતું હોય, બરાબર છે, એ કેમિકલની ફ્યુમ્સ આવતી હોય, એની વરાળ આવતી હોય ને એ થતું હોય તો એલર્જી શ્વાસમાં પણ ભળીને કરે, એવી રીતે ચામડી પણ અડે તો પણ એ એલર્જી કરી શકે. તો કેટલાક લોકોને બહુ જ સાબુના કેટલાક કેમિકલની પણ એલર્જી હોય, ડિટર્જન્ટની પણ એલર્જી હોય, તો એવા લોકોને પણ આ ખરજવું જો પગમાં થયું હોય અને વારંવાર કપડાં ધોવાનું વગેરે કાર્ય થતું હોય તો એ નુકસાન કરે છે અને એનાથી એ તકલીફ વધે છે. કેટલાક પરફ્યુમ્સ પણ એમાં કામ કરી શકે. એટલે કેટલાક કન્સ્ટ્રક્શન કેમિકલ કે ધારો કે કેટલાક મજૂર વર્ગ હોય ને એવા સતત એને કેમિકલના સંપર્કમાં આવવાનું થતું હોય, ધારો કે સિમેન્ટ ને એની સાથે બીજી બધી વસ્તુઓ મિક્સ કરવાની, તો એવા લોકોને પણ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ વગેરે જે છે, બરાબર છે, સેબોરિક ડર્મેટાઇટિસ છે, આ થવાની શક્યતા વધી જાય છે. તો કેમિકલનું એક્સપોઝર જે છે એટલે તમારું શરીરનો એ ભાગ જ્યાં ખરજવું થયું છે અથવા નથી થયું અને છતાં તમે એવા કેમિકલના સંપર્કમાં આવો તો એ રોગ વધે, ઉત્પન્ન થાય. તો જે થયેલું છે એને તો બચવાનું છે, તો તમારે એ માટેના આયોજન વિચારવા પડે કે ધારો કે તમે કામ કરો છો ત્યારે પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેરવા, હાથમાં થયું છે, પગમાં થયું છે, તો એવા બધા ઉપાયો કરી અને તમારી ચામડી એ કેમિકલના સંપર્કમાં, એ સાબુ, ડિટર્જન્ટ કે એના સંપર્કમાં ન આવે, એ પરફ્યુમ્સને તમે થોડા સમય માટે બંધ કરો, 6-8 મહિના માટે, 12 મહિના માટે, એ એનો એક સારામાં સારો ઉપાય હોઈ શકે. કેમ કે એ જે છે ને એલર્જીનું પણ એક કારણ છે. કેમ કે આપણા શરીરના ટી સેલ્સ ને છે ને તરત રિએક્ટ કરી અને કેટલાક વિચિત્ર પ્રોટીન ને ડેવલપ કરે, ઇમ્યુનોગ્લોબિન કેટલાક જે ડેવલપ કરે અને એને કારણે ખરજવું થાય, તો એનાથી આપણે બચવાની કોશિશ કરવી. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને દર્શકોને જે ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં ફક્ત આટલું. આજના એપિસોડમાં આપણે જાણ્યું કે જો ખરજવું થાય છે તો એની સારવાર આપણે કઈ રીતે કરી શકીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય લક્ષી ચર્ચા સાથે. અને હા, આ કાર્યક્રમને આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત વીઆર લેબના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને વેબસાઇટ પર પણ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.